હતી પાર્લરમાં. તો આજે 1000 રૂપિયા શું કરવા? એ તેલ શેમ્પૂ ને કન્ડિશનર ને ઓનલાઈન મંગાવ્યું. કેમ? આ પાર્લર વાળે ટૂંકા કરી નાખ્યા વાળ એટલે વધારવા હાટું. તો પણ નો જાતા હોય તો લાવો દ્યો 1000 રૂપિયા. ઘણા લોકોને એની ઘરવાળી ખીજાય નહીં ને ત્યાં સુધી એને મજા જ ન આવે. ઘરવાળી એકવાર એમ કહી દે કે હું 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં તો પછી હું અડધી કલાકે ને અડધી કલાકે પૂછે રાખતા હશો. 5 જ મિનિટ હો, હમણાં આવું. છોકરી વાળા જ્યારે જોવા આવે ને ત્યારે પૂછે જમીન છે, ઘરનું મકાન છે, ગાડી છે, કારખાનું છે. લગ્ન થઈ જાય ને પછી હાહરિયા વાળા સાચે ખોટે ન પૂછે કે તમે મારી છોકરી ભેગા રાજી છો કે નહીં એમ. આ કેવો તમારો છોકરો છે? આખો દી તોફાન કર્યા રાખે છે. મૂકી આવો પાગલખાના લ્યો. હાલે ફટાફટ તૈયાર થાવ. હાલ તાર નાના ઘરે મૂકી જાવ. હા આલે તમારા બર્થડે ની મારી મમ્મીએ ગિફ્ટ મોકલી છે. મારે નથી જોતી તાર મમ્મીની ગિફ્ટ. પણ હું વાંધો હે તમને? ગઈ વખતે ખબર ને ઓલી કપડાની જોડી આપી હતી. અહીં કોળિયા થીંગડા હતા ને ગોઠડે થીંગડા હતા ને. પણ ઈ તો ફેશન ની હોય. હવે થીંગડા વાળી ફેશન હોય છે. લઈને ફેશન નથી. અત્યારે બધા એવા ફેશન વાળા પહેરે છે. તમે જોઈ તો જોવો. મારી મમ્મી કેટલા રાકેશ કુમાર કરતા હોય. મારે જોતી જ નથી તાર મમ્મીની ગિફ્ટ. પણ તમે એકવાર પહેરી તો જોવો કે જોઈ જોવો કેવું છે ઈ. એને કેટલું બૂટ તમારું છે છે. હવે. હા તે બૂટ સરસ નથી મોકલા જો. મેં તો જોયા નથી. એને કેટલું તમારું છે. જોજીને કેવા સરસ લાગે છે. ઈ જોઈ લો વાલીને કેવા સરસ છે ઈ. હા તે જોઈ લ્યો. આ તાર બા હે ને આમ બધું નાના છોકરા જેવું ગોતીને મોકલે મારા હાટુ. આ તું વાગે હે. સરસ લાગે છે. હું સરસ લાગે. તારી નજરમાં મારી શું કિંમત છે? તમારી કિંમત તો કરોડોમાં છે. તેમાંથી 2000 મળશે. હા ભાઈ હા. કાઈ ચિંતા કરતો ને ભાઈ તારે થઈ જાય. હા હાલ હાલ રાખો હો. કેનો ફોન હતો? મારા ભાઈનો ફોન હતો. શું ફોન હતો? ઈ કે બધે મારા ભાઈબંધના લગ્ન થઈ ગયા મારા કેદી કરાવશો? અરે પણ એના ભાગમાં દુઃખ નો એમાં આપણે શું કરી? નમસ્તે સર, હું વસ્તી ગણતરીમાંથી આવું છું. આ ઘર તમારું છે? હા મારું છે. ઘરમાં કેટલા સભ્યો છે? 2. તમારા લગ્ન થઈ ગયા છે? ઓવા મને x ની વેલ્યુ કયો તો. અરે ઈ તો મને બહુ પ્રેમ કરતી હો. મારું બહુ ધ્યાન રાખ. ઈ ગણિતમાં x ની વેલ્યુની વાત કરે છે. રાકેશભાઈ, તમારા લગ્ન પહેલાની જિંદગી કેવી હતી? લગ્ન પહેલા હું ગમે અહીંયા જાતો ને તો મારો સિક્કો પડતો. અને લગ્ન પછીની? લગ્ન પછી હે ને મારી જિંદગી હવે ફાટેલ નોટ જેવી થઈ ગઈ. નો આયા આલુ નો હાહરિયામાં આલુ. કાંઈ કહેતો નથી કોઈ. ભલે હવે રાકેશ પને રમી. પણ હજી ભીમ અગિયારસ ને તો વાર છે. તો અત્યારથી પ્રેક્ટિસ કરશું ને તઈ માન મારું પન્નું ચડશે. અને નો રમાય ને તો પછી પન્ના નો ચડતા હોય તો. હા તે વાર લાગે તમે રમો તોય થાય ને. રાકેશ ઘરવાળી કેવી રીતે ખુશ રાખવી ખબર
છે? ઈ જ નથી ખબર. એમાં ને એમાં તો હે ને અડધી જિંદગી વહી ગઈ મારી. એટલી નથી ખબર. પાકીટનું મોઢું ખુલ્લું રખાય ને તમારું મોઢું બંધ રખાય. મમ્મી કોયા કેમ બોલે? કુ કુ કુ. હા ભલે કાઈ વાંધો નહીં. હા 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 ભલે હાલો રાખું હો. શું વાત છે? તો 2 મિનિટમાં ફોન મૂકી દીધો તે. નકર તો અડધી અડધી કલાક જોઈતી હોય ફોનમાં. રોંગ નંબર હતો હવે.